આજે તો આપણા ઘરે આવ્યા ઠાકોરજી। જય શ્રી કૃષ્ણ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ। આપણે રેડી થઈને આજે તો આવી ગયા હતા ઉપર પોતું કરવા માટે, કેમ કે આજે આવવાના હતા આપણા ઘરે મહેમાન। ઉપર પોતું કર્યું એનો મતલબ એવો નહીં કે નીચે નહીં કરવાનું, નીચે પણ કરવાનું જ। બધું કામ પતાવીને આપણે લાગી ગયા હતા જમવાનું બનાવવા માટે। જમવાનું બનાવીને આપણે જમી લીધું અને આજે આપણા ઘરે આવ્યા હતા સાયલાથી ગુરુજી, તો આપણે એમનું સામૈયું કરી દીધું અને બીજી બાજુ મહારાજે ઠાકોરજીને આપણા ઘરે બેસાડી દીધા હતા। અમારે ત્યાં નવા રસોઈ આવી ગયા છે, જેને ઓર્ડર આપવો હોય એ બુકિંગ કરાવી દેજો। પછી આપણા ઘરે ચાલુ થઈ ગઈ હતી ઠાકોરજીની આરતી, તો આપણે બધા આવી ગયા હતા આરતીમાં। મમ્મી અને માસીએ ચારેય ગેસ ઉપર તપેલા મૂકી દીધા હતા। હવે ખબર નથી પડતી કે રોટલી ક્યાં કરવી। પછી માસીને બેસાડી દીધા રોટલી વણવા માટે અને આપણે લાગી ગયા રોટલી ચડવા માટે, કેમ કે અમે એક્સપર્ટ છીએ। બધા મહારાજોએ જમી લીધું અને પછી આપણે પણ બેસી ગયા હતા જમવા માટે। પછી માસીએ કચરો વાળી દીધો અને આપણે કરી દીધું પોતું। પછી માહાને લગાડી દીધા કોમે અને આપણે બધા બેસી ગયા હતા પેપ્સી ખાવા માટે। આજ માટે આટલું, મળીએ નવા વ્લોગ સાથે। જય શ્રી કૃષ્ણ।